આજના વ્યસ્ત જીવન અને પ્રોસેસ ફૂડના વધતા વલણને કારણે આપણા શરીરમાં કેટલાક અગત્યના પોષક તત્વોની ભારે ઉણપ જોવા મળી રહી છે, જેમાં ઓમેગા-3 ફેટી એસિડ સૌથી મહત્વપૂર્ણ છે। ત્યારે આજકાલ લોકો ચિયા સીડ્સને તો ઠીક, પરંતુ બીજી વસ્તુને પણ ખોરાકમાં સામેલ કરવાથી ઓમેગા-3 મળે છે। ત્યારે ચાલો જાણીએ વિગતે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। આપણા શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડ જેવા આવશ્યક પોષક તત્વોની ભારે ઉણપ જોવા મળી રહી છે, તો આ સાથે જ જવાબદાર છે બહારનું જમવાનું। તો ઓમેગા-3 એક એસેન્શિયલ ફેટ છે અને જે આપણા શરીર માટે પોતાની જાતે ઉત્પન્ન કરી શકાતું નથી અને આ સાથે જ તે ખોરાક દ્વારા જ મેળવવું પડે છે। તો આજની ભાગદોડ ભર્યા જીવનમાં પ્રોસેસ ફૂડના વધતા વલણને લઈને આપણા શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની આવશ્યકતા ઓછી થઈ રહી છે। તો ઓમેગા-3 એક સારું ફેટ છે અને આ સાથે તે આપણા શરીર માટે પોતાની જાતે ઉત્પન્ન થતું નથી અને સાથે જ અમુક પ્રકારના ખોરાક દ્વારા તે મળી રહે છે। તો ઘણીવાર જ્યારે ઓમેગા-3 ની વાત આવે છે ત્યારે લોકો મોંઘા ચિયા સીડ્સ અથવા તો વિદેશી વસ્તુઓ વિશે વિચારે છે અને આ સાથે જ આપણે ભારતીય રસોડામાં અને સ્થાનિક બજારોમાં ઘણી એવી સસ્તી અને સરળતાથી વસ્તુઓ મળી રહે છે કે જેમાં ઓમેગા-3 પાવર હાઉસ તરીકે પણ ગણવામાં આવે છે। તો આ પોષક તત્વો ફક્ત તમારા હૃદયને સ્વસ્થ રાખે છે અને સાથે જ કોલેસ્ટ્રોલને નિયંત્રણ પણ કરે છે। આ સાથે જ મગજના કાર્ય અને દ્રષ્ટિ સુધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે। તો ચિયા સીડ્સના વિકલ્પ તરીકે આ ભારતીય ખોરાક ઓમેગા-3 થી ભરપૂર જોવા મળે છે અને આ સાથે જ અળસીના બીજમાં પણ ઓમેગા-3 જોવા મળે છે, જે સૌથી સસ્તો અને અસરકારક શાકાહારી સ્ત્રોત ગણવામાં આવે છે। તો આ સાથે જ છે અખરોટ। તો મુઠ્ઠીભર અખરોટ ખાવાથી દૈનિક ઓમેગા-3 ની જરૂરિયાત પૂરી થઈ શકે છે અને વધુમાં વાત કરું તો છે સોયાબીન। તો સોયાબીનના તેલમાં પણ ઓમેગા-3 જોવા મળે છે અને તે બેસ્ટ ઇકો ફ્રેન્ડલી વિકલ્પ ગણી શકાય છે અને આ સાથે જ વધુમાં વાત કરું તો છે સરસવનું તેલ। તો સરસવના તેલમાં ઓલિવ ઓઇલ કરતા ઓમેગા-3 અને ઓમેગા-6 નું સંતુલન વધુ સારું હોય છે। ત્યારે સવાલ એ થાય કે શરીરમાં ઓમેગા-3 ની જરૂર કેમ હોય છે? તો હૃદય માટે એટલે કે ધમનીઓમાં પ્લેટ એટલે કે રક્ત જમા થતું અટકાવે છે અને આ સાથે જ ઘણા બધા સ્તરોને તે ઘટાડે છે। તો મગજનો વિકાસ એટલે કે મગજનો લગભગ 60% ભાગ ચરબીથી બનેલો હોય છે, જેમાં ઓમેગા-3 યાદ શક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે મદદરૂપ સાબિત થાય છે। તો બળતરામાં ઘટાડો કરે છે એટલે કે શરીરમાં આંતરિક બળતરા ઘટાડે છે અને સાથે જ સોજા, સાંધાના દુખાવા અને સંધિવામાં પણ રાહત આપે છે। તો ઓમેગા-3 ની ઉણપથી ઉંમર વધવાની સાથે ચિંતા, હતાશા અને સાથે જ બીજા જોખમો વધી શકે છે। તો આ ઉણપથી લોહી જાડું થઈ શકે છે અને જેનાથી હૃદય રોગનો હુમલો કે સ્ટ્રોકનું જોખમ વધી જાય છે। આ સાથે જ ત્વચા અને આંખની સમસ્યાઓ પણ વધે છે, જેમાં શુષ્ક ત્વચા, વાળ ખરવા, સૂકી આંખોની શરૂઆતના સંકેતો જોવા મળે છે। એટલે જ કહેવાય છે કે સ્વસ્થ રહેવા માટે હંમેશા મોંઘી વસ્તુની જરૂરિયાત નથી, પરંતુ યોગ્ય ખોરાક અસરકારક સાબિત થઈ શકે છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે। BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું। નમસ્કાર।